નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 2 જે છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો, આપણી પરંપરાઓ, હસ્ત અને લલિત કલા, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે। અને મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ 10ને લગતા તમામ વિડીયો જોવા મળી જશે। જેથી કરીને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવનારી પરીક્ષાઓ અને બોર્ડની પરીક્ષાઓની અંદર પણ અમારી ચેનલ તમને ખૂબ જ ફાયદાકારક રહેશે। અને તમારા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો, જેથી કરીને તેમને પણ લાભ થશે। તો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ। તો પહેલાં જોઈએ કે નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર આપો। એમાં પહેલો છે કે પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો। તો ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટીના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું હતું। ઘી, તેલ, દૂધ, દહીં, છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા। પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલાં લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા। એ સમયે રમકડા, ઘડો, કોડિયું, કુલડી, માટલી, ચૂલો, ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા। મિત્રો, આમાં જેવી રીતે ટોપિક પાડીને લખેલું છે એવી જ રીતે તમારે પરીક્ષાની અંદર અને હમણાં જે તમે ચોપડાની અંદર લખતા હોય એમાં પણ આવી જ રીતે લખવાનું છે। જોઈએ, અનાજનો સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ માટીમાંથી બનાવાતી। ગામડાના બધા જ ઘરોની દિવાલ માટી અને છાણાનું મિશ્રણ કરીને લીપવામાં આવતી। લોથલ, મોહેન્જો-દરો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે। આજે પણ ગુજરાતમાં નવરાત્રિના તહેવારમાં માટીમાંથી બનાવેલો ગરબો જોવા મળે છે। કુંભારનો ચાકડો માટીનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે। હવે જોઈએ બીજો પ્રશ્ન કે ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે તે સ્પષ્ટ કરો। તો પ્રાચીન ભારતના લોકો પોતાના રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા। આમ ચર્મકામ એ ભારતની ઘણી જૂની કારીગરી છે। ખેતી, કૂવામાંથી પાણી કાઢવા માટેના કોસ, મશકો, પખાલો, ઢોલ, નગારા, ઢોલક, તબલા જેવા સંગીતના સાધનો, લુહારની દમણો, પગરખા, યુદ્ધમાં વપરાતી ઢાલ, તલવારનું કવર વગેરે ચામડામાંથી બનાવવામાં આવતા। આજે ભરત ગૂંથણવાળી રાજસ્થાની મોજડીઓ, બૂટ, ચપ્પલ, ચામડાના પાકીટ, પટ્ટા તેમજ ઊંટ, ઘોડાના સાજ, પલાણ, લગામ, ચાબુક માટેની દોરી જેવા સાધનો ચર્મ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે। પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુઓના ચામડાનો ચર્મ ઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો। ચામડા એ જૂની પદ્ધતિઓથી કમાવામાં આવતા। નેક્સ્ટ હવે આગળ વધીશું। ત્રીજો છે કે સંગીત રત્નાકરનો પરિચય આપો। તેનો જવાબ છે તો સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે તેની રચના કરી છે। તેઓ દેવગિરીમાં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા। નેક્સ્ટ આગળ વધીશું। તો સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો સંગીત ગ્રંથ છે। સંગીતના અંગો સંપૂર્ણપણે સમજાવવા માટે સંગીત રત્નાકર ગ્રંથ અજોડ ગણાય છે। પંડિત વિષ્ણુ નારાયણ પાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે। જોઈએ ચોથો પ્રશ્ન કે કથકલી નૃત્ય વિશે સમજ આપો। તો એનો જવાબ છે કે ભારતમાં અને વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરળના કવિ શ્રી વલ્લભથોળ, કલામંડલમ, કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરેનો ફાળો ખૂબ જ નોંધપાત્ર છે। આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુગુટ ધારણ કરે છે। એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી ત્રણેય લોકના પાત્રોને સજીવ કરે છે। પૌરાણિક મહાકાવ્ય મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો સમય જતાં કથકલી કહેવાય। તેનો પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે। કથકલી કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે। નેક્સ્ટ જોઈએ બીજો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો। એમાં પહેલો, નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ। તો મિત્રો, તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો લખતા રહેવાનું છે, કારણ કે જો આપણે સંપૂર્ણ જવાબની ચર્ચા કરવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે। માટે મિત્રો, તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે। અને ધોરણ 10ના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે, જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વિષય વાઇઝ
પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે. અને મિત્રો ધોરણ 10ના અમારા ખાસ વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં. જે ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે જોડાઈ શકો છો. તો હવે જોઈએ બીજો પ્રશ્ન કે ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો. તો જોઈએ તો ગરબા શબ્દ ગર્ભદીપ પરથી બન્યો છે. સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ આસો સુદ એકમથી આસો સુદ નોમ દરમિયાન ગરબા રમાય છે. કોરેલા ઘડામાં દીવો મૂકી તેને ચારે બાજુ નૃત્ય કરવું અથવા ઘડાને માથા પર મૂકીને વર્તુળાકારે નૃત્ય કરવું તેને ગરબો કહેવામાં આવે છે. સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી તેની વર્તુળાકારે ફરતા ફરતા તાળીઓના તાલે અને ઢોલના ઢબકારે ગરબા ગાવામાં આવે છે. ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ મહદ અંશે શ્રી કૃષ્ણની ભક્તિ સાથે છે. આ ઉપરાંત ગરબામાં ગરબા ગવાડનાર અને ઝીલનાર સૌ ઢોલના તાલે ગીત, સ્વર અને તાલ મેળવી 1 તાળી, 2 તાળી, 3 તાળી અને ચપટી સાથે હાથના હિલોડા સાથે ગરબા ગાતા હોય છે. ત્રીજો છે કે ભારતના અને ગુજરાતના હીરા મોતીકામ અને મીના કારીગરી અંગે જણાવો. તો ભારતના કારીગરોએ બનાવેલા હીરાજડિત આભૂષણોની વિદેશમાં પ્રાચીન સમયથી ખૂબ માંગ રહી છે. ભારતમાં લોકો હીરાજડિત સોનાના અલંકારોના શોખીન છે. પ્રાચીન સમયના રાજા, મહારાજાઓ અને બાદશાહો તેમના સિંહાસનો, મુગટો, માળાઓ, બાજુબંધ વગેરેની બનાવટમાં રત્નોનો ઉપયોગ કરતા. વિશ્વના દેશોમાં માત્ર ભારત દેશ જ સોના ચાંદીના મીના કારીગરીના કલામાં મોખરાના સ્થાને છે. ભારતમાં જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદ મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખૂબ મોટી સંખ્યામાં છે. ભારત સરકારે 7,517 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે. તેથી ભારતમાં હીરા મોતી અસંખ્ય પ્રમાણમાં મળી આવે છે. તેથી દરિયાઈ માર્ગે વિદેશમાં હીરા મોતીનો બહોળો વેપાર થતો આવ્યો છે. કોહિનૂર અને ગ્રેટ મુદાલ જેવા વિશ્વવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા હતા. પ્રાચીન સમયના રાજા, મહારાજાઓ, અમીર ઉમરાઓ, શ્રીમંતો, શ્રેષ્ઠીઓ, મહાજનો વગેરે વૈવિધ્યસભર હીરાજડિત આભૂષણો પહેરતા. વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે. અને નેક્સ્ટ પણ તેના જવાબ આપેલો છે, જે તમે જોઈ શકો છો. જોઈએ ચોથો કે ગુજરાતના આદિવાસીની નૃત્ય વિશેની માહિતી આપો. તો એ પણ મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે. તમે વિડીયો સ્ટોપ કરીને એનો જવાબ લખી શકો છો. તો આપણે નેક્સ્ટ આગળ વધીશું. તો આગળ છે ત્રીજો કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપવાના છે. એમાં પહેલો છે સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ગ્રંથની રચના કરનાર પંડિતોના નામ જણાવો. તો સંગીત રત્નાકરની રચના પંડિત સારંગદેવે કરી હતી અને સંગીત પારિજાતની રચના પંડિત અહોબલે કરી હતી. નેક્સ્ટ બીજો છે કાંતણ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે. તો કાંતણ કળામાં રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમની વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે. બીજો છે લોથલના કારીગરો ધાતુમાંથી શું બનાવતા હોવાનું જણાય છે. તો લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાંતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય જેવા ઓજારો બનાવતા હોવાનું જણાયું છે. આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવતા. તેઓ યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવતા. ચોથો છે હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કઈ કઈ ભાત પાડતા હતા. તો ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા. પાંચમો જોઈએ ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો. તો પડદા વિના ભજવતા નાટકો, હળવી શૈલીની રમૂજો, ભૂંગળવાદ સાથે સંગીત પ્રધાન નાટકો અને વિવિધ વેશ એ ભવાઈની વિશેષતા છે. ચોથો છે મિત્રો સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે. એમાં પહેલો નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે. તો આવશે સી મેઘદૂતમ. નેક્સ્ટ આગળ વધીશું. તો બીજો છે કે વૈજયંતીમાલા અને હેમા માલિની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે. તો આવશે ઓપ્શન ડી ભરતનાટ્યમ નૃત્ય શૈલી. નેક્સ્ટ આગળ વધીશું. ત્રીજો ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે. તો આવશે ઓપ્શન બી સામવેદ. ત્રીજો છે કે ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિન્દ તરીકે કોણ જાણીતું છે. તો આવશે ઓપ્શન ડી અમીર ખુસરો. પાંચમો છે ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય. તો આવશે ઓપ્શન એ આદિવાસીઓનું નૃત્ય. છઠ્ઠો છે ધમાલ નૃત્ય કરતા સીડીઓ મૂળ ક્યાંના વતની હતા. તો આવશે ઓપ્શન સી આફ્રિકાના વતની હતા. નેક્સ્ટ સાતમો છે કે વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે. આ પ્રશ્નનો જવાબ બધાને યાદ હશે. ઓપ્શન એ 21 જૂન. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 2 જે છે આપણો ભારતનો સાંસ્કૃતિક વારસો, હસ્તકલા અને લલિત કલા
એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.